તું ભૂત લાગુ છું બા બા હવે સાચી તો નહીં આવી જાય ને હો મને બીક લાગે છે જોજે હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો અમે પણ મોજમાં છો ચાલો મિત્રો શુભ સવાર પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ વેલકમ બેક ટુ માય ન્યુ એપિસોડ તો હું છું આપનો પ્રિય પિયુષ ફરીથી મારા એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે ગાઈસ બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો તો આપણે એકબીજા સાથે મળીને આજે એન્જોય કરીશું મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ સવા સવા મોં ઉતરેલી કઢી જેવું છે તમારું આમ હસતું રાખો હસતું હા એવું છે એમ ને આ બધા અમુક લોકોને એવું હોય ગાઈસ કે સવારે ચા ના પીવે ને ત્યાં લગી એ લોકોને ચેન ના પડે એવું કેવું મારા પપ્પાને એવું ગાઈસ જો પપ્પાને કદાચ ચા ના મળે ને તો એકદમ એગ્રેસિવ થઈ જાય ચા પીવી જરૂરી છે એટલે આ મેન દવા છે એમ ને તમારી દવા છે હા નસો નસો ખરેખર ગાઈસ આ વર્ષો જૂનો વ્યવહાર મળે તો ચાલે હા આખો દિવસ ના મળે ને તો ચાલે પણ સવારમાં તો જોઈએ જ ખરેખર વસ્તુ સાચી ગાઈસ 3 વાગે તમે ચા એવરીડે અમુક તો આપણા ભારતમાં આપણા ગુજરાતમાં લોકો 2 ટાઈમ ચા પીવે છે એક સવારે 7 વાગે અને એક સાંજે 4 વાગે તો સાહેબ તો ગાઈસ 4 વાગ્યાની ચા તમે ના પીવો ને તો તમે ચાલી જાય પણ સવારે 7 વાગે તમે જે ગાઈસ ચા ના પીવો ને તો તમારો આખો દિવસ બેકાર જાય શરૂઆત જ ચાલતી થાય હા શરૂઆત દિવસની શરૂઆત જ ચાલતી થાય ખરેખર નહીં ગાઈસ પણ ખરેખર આમાં એટલી ગાઈસ તાકાત છે ના પૂછે વાત કેમ કે આનાથી તો ગાઈસ વર્ષો જૂના ભયો ભયના વ્યવહાર પણ કપાઈ ગયા છે હે જીલું ચલો આપણે એક વસ્તુ તમે એક ઇમેજિન કરો કે તમે કોઈ સગાવાલે ગયા હોય બરાબર અને એ સગાવાલે તમે જઈને તમને પાણી એટલું જ આપે અને તમે ચા ના આપે ને ગાઈસ તો તમે ઘરે આવીને 4 10 15 લોકોને કહી બતાવશો કે તારા સગાવાલાને ત્યાં ગયા હતા ને તો ચા ના મૂકી આવા કેવા તારા સગા ચા ના પૈસા નતા આ વસ્તુ છે એવું થાય તમે એક વખત જમવાનું ના બનાવો ને તમે શું કે 25 જાતનું ભોજન તમે ના જમાડો ને તો ચાલી જાય પણ એક રકાબી ખાલી ચા એને પાઈ દો ને ગાઈસ પિક્ચર પૂરું ફિનિશ થઈ જાય આત્મા આનંદ થઈ જાય કે ના ભાઈ તમે ચા તો પીવડાવી એટલે આ એક જાતનું શું કહેવાય સુકૂન છે એક જાતનો નશો છે અને એક જાતનું પેશન્સ છે એટલે શું કહેવું નહીં ચીલું પીવી જરૂરી છે ઓછા સુગરવાળી અમુક લોકોને માવાનો નશો હોય અમુક લોકોને ચાનો નશો હોય શું કહેવાય તમારે બહુ કોમેન્ટ આવવાની એટલે જો ગાઈસ હું પહેલા માવો ખાતો હતો બટ અત્યારે ઓછા કરે છે ધીમે ધીમે જ્યારથી હું બ્લોગ મેં સ્ટાર્ટ કર્યો છે ત્યાંથી માવા મેં થોડા ઓછા કર્યો છે કેમ કે બ્લોગમાં હું ક્યારેય જૂઠું બોલતો નથી અત્યારે પણ ખાઉં છું બટ એક હોય પછી કદાચ અડધો હોય એટલે ધીમે ધીમે હું આ લજ છોડવાનો પ્રયત્ન કરી રહ્યો છું એટલે ડોન્ટ વરી બી હેપી ઓકે નહીં છોડવી જ પડે અને એ બધું ખાધે કશું પ્રાપ્ત નહીં થવાનું ખોવાનું છે ખોવા આપણા શરીર બગડે નહીં જેલું અમે ચા પીને ખાઈ નહીં ખાતા તો નહીં ચાલતું સાચી વાત મેં તો કોઈ દિવસ નહીં કોઈ વસ્તુ ના હોય એવું ખવાય જ નહીં તો ચલો ગાઈસ હવે ફટાફટ મમ્મી પાસે જઈએ છે અને મમ્મીની ગુડ મોર્નિંગ થી વ્લોગ ની શરૂઆત કરી લઈએ શું વાત છે મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી મમ્મી તને એક મહિનો ચા સોરી એક મહિનો તો દૂરની વસ્તુ છે એક દિવસ તમને ચા આપવા ના આવે તો તમારું મગજ કેવું થઈ જાય માં તો ચા જોઈએ સવારે ઉઠીને જોઈએ નહીં તો જ મગજ ભાઈ તે રગડા જેવી જોઈએ માતા રગડા જેવી છે નહીં હા હું તો આ હે ને તે અત્યારે રેગ્યુલર ચા મેલું તો દૂધ નહીં વેડવાનું માતા ત્યાં પાણી જ વેડવાનું પાણી નહીં વેડવાનું હા એમ બોલ અત્યારે મેલી તે સેજે પાણી નહીં વેડ્યું બોલ હે ને ના એ નહીં વેડતી હું પણ હવે શું કરવા કાલ તો પપ્પાએ મેલી ને ઊંઘી રહેલી ને પપ્પાએ મેલી ને તે મને ભાવતી જ નથી ના પપ્પા તો જોરદાર મૂકે એ ખોટી વસ્તુ છે મમ્મી પણ કાલે મને નથી મેં આદુ બાદુ નતું નાખ્યું ને તે મને નથી ગમતી ને તો બરાબર હજુ રૂહી ને વીર ઉઠીને આયા ને ઉઠીને આવશે ઓકે ગાઈસ હજુ રૂહી ને વીર ઉઠીને આયા નથી બટ આજે મેં પહેલા જ નાહી લીધું છે બીકોઝ ગાઈસ નાહવાનું કારણ એક જ છે તમને પછી કહું તો સિમ્બા તો ક્યાં બેસી રહ્યો છે તો મોર્નિંગ જય માતાજી વહેલા ઉઠો અને ફ્રેશ થઈ જાઓ ઓકે તો ચાલો ગાઈસ તમે કહેવાનું ભૂલી ગયો કે હું વહેલું એટલા માટે નહીં લીધું મેં શું થયું મમ્મી હા એ તો રગા છે એ તો અમુક જે લોકો મમ્મી આપણે દ્વારકા છે ને દ્વારકા તારા ચા પીવાની મજા આવે તો ત્યાર બેર કશું ના ખાવાનું રગડા જેવી ચા એકદમ એ તો મેં પીધેલી પીધેલી છે હા નકર તમે લોકો ડાકોર ચાલતા જાઓ ને તો એ રાત્રે પૌવા અને ચા બોસ તમે પીવો ને તો તમારા જીવનમાં તમે તમારા ઘરે ચા નહીં પીધી હોય એવી ડાકોર જતા સાંજના તમે ટાઈમે જાઓ ને તો તમને ચા પીવા મળે હે રીતિકા એ લોકો ખબર નહીં કેવી રીતે બનાવતા હશે બટ પણ જોરદાર બનાવે નહીં જોરદાર
મજા આવી ગઈ. તો ગાઈસ હવે તમને કહું કે અત્યારે મેં એટલા માટે પેલું નહીં લીધું છે તમારા લોકોને પહેલા કેમ કે હું અત્યારે જઉં છું સેવાલયા નથી ગાડી ને હા કેમ કે રીતિકા કોઈ આવવાના નથી પણ ખેતરમાંથી બધા લોકો આવવાના છે સો અત્યારે અમે લોકો જઈએ છીએ અમે લોકો નહીં હું એકલો જ જઉં છું તમે જાઓ છો. બહાર ગામ એટલે સેવાલય જ કહેવાય ને હમ. તો ગાઈસ ક્યાં ખબર અમે પેલું ખબર પણ નાહવા માટે અમે બંને લોકો ગયા હતા નદીમાં એ જ જગ્યાએ જવાનું છે એ જ જગ્યાએ જવાનું છે તો થોડુંક કામ છે ગાઈસ માનતા છે તે માનતા પૂરી કરવા માટે અમે જઈએ છીએ સો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો તો હું પણ ફટાફટ ચા પી લઉં કેમ કે મારે બ્લોગ શૂટ કરવો જરૂરી હતો આખો દિવસનો બ્લોગ શૂટ ના થાય ભલે પણ તમે જાઓ તો એ લગી કરી લો પછી આવીને નીકળો. પણ ત્યાંનું થોડું બતાવીશ ને હું હા ત્યાંનું થોડું બતાવજો પણ બ્લોગ શૂટ ના કરવાનું ભૂલતા. હા ત્યાં જો હું જ્યાં ત્યાં હું ફરીશ ને ત્યાં ગાઈસ તમને બતાવીશ ટેન્શન ના કરશો ઓકે નહીં હા બતાવવું જરૂરી જ છે. ગુડ મોર્નિંગ બેટા. જય માતાજી જય માતાજી. પપ્પા કેમ આ બધું શું કરો છો આ તમે નોટો ફાટી ગઈ એટલે હું હોદું. તો પપ્પા કોની કરી લીધા તમે આ 300 રૂપિયાની નોટો ફાટેલી હતી હા તે એક ભાઈએ મને 150 રૂપિયામાં લીધી. એટલે તમને 150 રૂપિયાનું બેનિફિટ જો ગાઈસ મારા પપ્પા પૈસા કેવા બચાવે છે ખાલી જોવો તો ખરા એક ભાઈ 300 રૂપિયા આપી ગયો એટલે ભાઈ આ નોટ ફાટલી છે 300 રૂપિયાની તમે મને 150 રૂપિયા આપી દો અને 300 રૂપિયાની નોટ ફાટેલી લઈ જાઓ એમ ફાટલી ને પાવ બધી નોટો છે હા, પણ થોડી ફાટલી હે. તો ચલો ગાઈસ મારા પપ્પા અંદર આ ફેવિકોલ લગાવીને સાજી કરશે પણ મારા પપ્પા 300 રૂપિયા નહીં જવા દે જો ખાલી હે પપ્પા 300 રૂપિયા છ કઈ નહીં તો 150 રૂપિયા મળે નહીં. પણ પપ્પા આવી ફાટલી હોય આવી ફાટલી હતી હવે હોદી લેવાની એને એટલે એના બજારમાં ફરતી કરી દેવાની. આ લક્ષ્મી માતા છે પેલી. લક્ષ્મી માતા છે નહીં લક્ષ્મી માતાને પપ્પા આપણે અવેરનેસ કરવી પડે હે પપ્પા તારે ફાટી ગઈ હોય તો લોકો આપી દે પણ આપણે લઈ લઈએ. આપણે લઈ લઈએ પૈસા શું છે એમને શું ખબર હે પપ્પા હા વાત સાચી તમારી લક્ષ્મી માતા છે ભાઈ. આ તો હવે આપણે હોદીને એને ફરતી કરી દેવાની. પછી પછી એને ફરા બધા આ ગુદામ પેલા ગુદામ પેલા ગુદામ આયા જાય. બેંકમાં જાય ભાઈ બેંકમાં જતી રહે ચાલો બેંકમાં ના જાય જોઈ લો ગાઈસ મારા પપ્પા 300 રૂપિયા ના 150 રૂપિયા કમાઈ ગયા નહીં પપ્પા 300 રૂપિયા કમાઈ લીધા પપ્પાએ એટલે 150 રૂપિયા હોમે તમે આપ્યા નહીં આલ્યા છું. હજુ નહીં આલ્યા ના ઓ બાપરે પપ્પા તો જો જોરદાર જોરદાર પપ્પા એટલે છેતરાય નહીં પીવું તારા દાદા ના છેતરાય બેટા કદી ક્યારે શરદી થઈ ગઈ શું રીતિકા હા 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 બરાબર ડસ્ટ ઉડી હશે કદાચ જોઈ લો ગાઈસ એ જો ઉડી ના જાય જો પકડ 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 જો આ હારી થઈ જ જાય ને આમ. શું આપણે પપ્પા તમે સેલો ટેપ મારો તો ચાલે ના ચેલો ટેપ નહીં અંદર મારવાની. કેમ ચેલો ટેપ દેખાય દેખાય એમ ને ના આ જો આ કદી દેખાય નહીં. જો આજી બમ થઈ ગઈ ને. વાહ 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 પપ્પા તો ગુંદર લાઈ મેલ્યા હે ને એમાં એમાં તો તો ગુંદર લાઈ મેલ્યા હવે પપ્પા પહેલેથી કંજૂસ છે હા, ત્યારે એક પેલા હા પેલા એ તો કંજૂસ તો ખરા જ ને આમ કંજૂસ. અને અને મમ્મી તમે હું તો જે ઘરની વસ્તુમાં વાપરવાનું હોય તો વાપરવા જ પડે ને હા. પછી પાછળ નહીં આવવાનું પાછળ નહીં હા હા. જેટલું જીવે એટલું વઠ્ઠી જીવવાનું હે મમ્મી વળતી જ જીવવાનું હોય જીવવું હોય તો જીવવું હોય તો કારણ કસર કઈ નહીં જીવવાનું સાચી વાત અત્યારે તો લોકો કેવા કેવા ઉકલી જાય છે અત્યારે આ વાતો કરું કાલે શું થઈ જાય શી ખબર પડે પણ વટથી જીવવાનું ને વટથી પહેરવાનું ઓઢવાનું ખાવાનું પીવાનું નતું તો લગી ના કર્યું નતું તો લગી ના કર્યું સાચી વાત અને છ તો અપડેટ રહેવું પડે નહીં હા. સાચી વાત છે બેટા મોજો પૂછી લે એનું એક હુકાઈ જશે. એને મેં તો શું કહી જશે એ કે તને બહાર પડે એમ વાહ વાહ તો પછી ચા એમના માટે પીવડાવશે ને તને ચા ચાલ તો હું પીતી જ નથી. ચા નહીં પીતી વાહ 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 સારું 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 અને દાંત ઘસે તે હા હા તો બરાબર પાગલ. તો તારી આઈબ્રો મારા જેવી છે હો પણ જો મમ્મી નહીં હમ. એની આઈબ્રો મારા જેવી છે મોટી મોટી ના હાચું તું તો મોમાં પર પડી હાય હાય થઈ જાવ હેડા. હા સાચી વસ્તુ મોમાં પર પડી જાય આપણો એ શકલ ખબર નહીં કોના પર છે મમ્મી ને એનું જમવા. તો એના પપ્પા પણ નહીં એની મમ્મી પણ નહીં એના કાકી પણ નાનેથી તો આવું જતું. ના ભાઈ જાણે નહીં પણ ફોટો જોયો. શી ખબર ફોટો તો તઈ. તો પછી દોત કોના પર પડ્યા આ દોત કોના પર પડ્યા એ ચાટી ચાટી હે ચાટી દોત ચાટી કોઈના ઉપર ના પડે. દોત તો એમ પોતા હિતાવે. દોત બીજા આપતા. દોત કાકી આપી જવાના. દોત દાદા આપી જવાના. દોત મામા. તું કયા ગામથી ફોરમેન બોલાયા છે મારવેલ બહુ દૂરથી બોલાયા છે. તમારા ગામનું નામ તો કહો અમારે કંઈ કામ હોય તો તમને કોન્ટેક્ટ કરીએ ના ના એવું ના કે એવા કોન્ટ્રાક્ટર નહીં આપે. એટલે ચાલુ કોન્ટ્રાક્ટર નહીં એમ ના ના એટલે એપોઇન્ટમેન્ટ લેવી પડે અપોઇન્ટમેન્ટ લેવી પડે. જે મોટું ડિસમિસ બીજું કઈ ડોલ લઈ ગઈ જા. હા પેલા ફોરમેનની ડોલ લેતા આવો જાઓ મને લાગે છે અંદર ઉંદર મરી ગયો અંદર ઉંદર મોટરમાં પહેરી. ના પે જાય મને ખબર ને પૂંછડી નીકળી જાય. ભાઈ
તો આ તો બહુ જ ખરાબ થઈ ગયો છે તો હાલત એની. એટલે જ મકર મોટર ખોલીને અને પછી મેં અંદરથી બધું સાફ કરીને પાછી ફિટ કરી દઉં. પણ એમ નહીં રીતિકા, આ મોટર એકદમ ના ખોલે બકા, પછી બધું છૂટું ના થઈ જાય. તો અંદર ઉંદર બેસવાનું કઈ રીતે બેસે? મને બધા જો આ તો હોતું ના નથી. અહીંથી. હા અહીંથી. એવું? આ સાઈડથી. બંધ હોય ને તો અંદર પહેરી ગયો હશે. ઓ સ્મેલ બહુ આવે છે ખરાબ. એટલે જ અને મરીને ઉકાઈ ગયું છે. હે? હા હું ખોલીને બતાવું. જો ખુલે ને તો ખોલું, ના ખુલે તો પછી શું કરું? અરે પણ સ્મેલ તો આવે છે સાફ તો જેલું કરવું જ ખરેખર. ના ના છે તો ખરો જ. સ્મેલ આવી ને તો ગાઈસ અંદર ઉંદર બેસવાનું કારણ એક જ કે આ જે હોલ ખરો ને એ હોલ ની અંદર પડી ગયો છે અને જેવી રીતે કે મશીન ચાલુ કરતી છે ને તો ગોળ 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 ફરતો હશે. બાપરે બાપ. મેં તમને પહેલા વચ્ચે કીધું કે હું જેમ મશીન ફેરવું છું ને એમ સ્મેલ આવે છે ઉંદરની. હા એ અહીંથી જ આવતી હશે. એ ત્યારે તાજો હશે રીતિકા. હા આ સુકાઈ ગયો. લઈ મારી વોચ લઈ ગાઈસ. બોલ કીધી આ ટપલી નહીં કીધી. ઓય આ તે કીધી નહીં શું લે? ના એવું નહીં. જો ગાઈસ આમાં બધું કયું પકડ? જો લો ગાઈસ પકડી આ લોકો કેમ મૂકી રાખ્યું છે? ઓહ ભાઈ લો. હા જો અહીંયા કે આવ્યું મંગાવ્યું એમ કે. હા નહીં દીદી ગાડી છે. શું જોવો છો? ઓય ઓય દીદી ગોળી છે ને કેવી છે? ગોળી દીદી. અને પપ્પા કેવા? પપ્પા કેવા? ગંધાય છે ને કે સ્મેલ બહુ ખરાબ આવે છે. પકડથી ખુલી જશે? ગરમ પેલા આ ખુલી જતું હોય તો આખું ખોલવાની જરૂર નહીં મળે. ફાઇનલ ગેસ તમારો ભાઈ ઘરે આવી ગયો છે ને અત્યારના વાગે છે સાંજના 7 અને હું 4 વાગ્યાનો આવી ગયો હતો ગાઈસ. પછી ઊંઘી ગયો, પછી અત્યારે હું ઉઠ્યો છું. સો આ લોકોને પૂછીએ કે આજે હું ઘરે નહોતો તો તમે લોકોને કેવું ફીલ થતું હતું? જીલું આજનો દિવસ તમારો કેવો ગયો મને કહો. કશું ગમતું જ નતું મને તો. કશું ગમતું નતું? બસ ફોન જ જોજો કર્યો બધું. એવું એમ? તમને કેવું લાગતું હતું બેટા? અમે તો સ્કૂલે હતા. હા નહીં તમે 4 વાગે આવ્યા ને? 5 હા અને તું બેટા 4 તને કેવું લાગ્યું? પપ્પા તું નથી પછી 4 વાગે આવ્યા પછી કેવું લાગતું? પપ્પા નતા તો મસ્ત લાગતું. આને તો ચક્રાસન જ આવડી ગયું. હું કરું મામા? કર તને આવડી ગયું? હું કરું. આ નોટ ક્યાંથી કાઢી છે? દે બા એક જ જણ એક વારા ફરતી બેટા વારા ફરતી. તને આવડી ગયું? અરે વાહ વાહ જાડી ખાન. એ તે વાગતું નથી મામા. હે નથી વાગતું. તમે કરો જો કોઈ વાગી ના જાય કઈ. હા પેલા આમાં હા બરાબર. એ ઓવર કોન્ફિડન્સ માં ના ચાલે. ઓવર કોન્ફિડન્સ રાખવાનો બેટા. ધીમે ધીમે કરો ધીમે ધીમે. ત્યારે જગ્યા ક્યાંથી શીખવાડી દીધું છે બકા? મેં શીખવાડ્યું જ નહીં ને આ લોકો તો એક હાથમાં વસ્તુ આવી ગઈ એટલે એવું જ કર કરે છે. કમરનો મણકો કેવું એ થઈ જાય તો કમ્પ્લીટ ચલો આવડી ગયા. ઊભા થઈ જાઓ. ચલો સ્ટેન્ડ અપ. ગુડ ગર્લ. તાપથી કંટાળી ગયો એટલા માટે આનું સુઈ ગયો. તાપથી કંટાળી ચાલે ગયા. તાપ તો લાગે ને. ગાડીમાં ગાડીમાં ગયા વસ્તુ સાચી પણ કઈ દિવસ આપણે ટ્રાવેલ બ્લોગ નહીં કરેલો એટલા માટે કોઈ દિવસ ટ્રાવેલ કરે ને તો પછી શરીર થોડું વીકનેસ આવી જાય એમ. અને શું કરવાનું પછી આ બધા મજા ના આવે ને આપણા વ્યુઅર્સને એવું કશું ને આપણે જોવામાં. હમ એટલે આપણે એમ કઈ સારી એક્ટિવિટી કરવી પડે. સાચી વાત. તો કરો એક્ટિવ. ચલો અત્યારે હું આવી ગયો છું એક્ટિવિટી કરો. હા, કરો હવે નાચો. મોમાનું લગન છે. હે મોમાનું મારા મામાનું લગ્ન પતી ગયું. બુજીલું આ વીર માટે એક્ટિવિટી કરું કારણ કે વીરના પેન્સિલ પકડતા આવડે, કલર મેચ કરતા આવડે, કલર ઓળખતા આવડે. બરાબર. એટલા માટે તો એ કઈ રીતે કરશો તમે હવે? અમને જુઓ ને એનું થોડું કરાવડાવું છું. કરશે ખરો? કરશે જ ને કરશે. તમે શું કરો છો પીહુ? છોકરાઓને શીખવાડવું જરૂરી છે. પછી પેલું રહી ગયું ને. નાનો છે એમ કરીને કશું શીખવાડીએ નહીં ને પછી ના આવડે. સાચી વાત. લઈ લો. મમ્મી આજો ચૂલો હગાવું. ચૂલો સળગાવો છો એમ ને? ભાત મૂકો છો? ઓકે. ભાત મમ્મી તમે ચૂલા પર મૂકો છો ને જમવાનું આપણે શાક તમે ગેસ પર બનાવો છો એવું કે મમ્મી? એનું કારણ શું છે? એટલે ચૂલા પર ખીચડી સારી લાગે. અને ચૂલા પરનું શાક સારું ના લાગે? નહીં સારી લાગતી. અને આ હે ને સમાય ને એટલે ઉખેડું બને એટલે આમ સરસ લાગે. એવું એમ? મમ્મી હજી તમે દાળ નાખો છો દાળ? બહુ દાળ નાખું. તો વાંધો નહીં. હું શું પપ્પા પેલા લાકડા લાકડા સરકે ને આ તે લાકડા ધરકાવ ને ભાઈ
ગરમી બહુ લાગે નહીં મમ્મી? બહુ ગરમી લાગે ચાલો વરસાદ પડવાનો બોલ. તું તો નહીં વરસાદ તું આ ગઈ આ વખત પડે વરસાદ પડે ને તો હું નાવા જ જવાની ને રાત્રે 2 વાગે પડે રાતે પડે તો કોણ જાય ઠંડી લાગે આ ગઈ દિવસે વખતે રાત્રે પડેલો ને રાતે જ પડેલો ને તો એટલા માટે નવા નહીં ગયા પણ બપોર પડે ને તો મજા આવે નહીં બપોર મમ્મી? પડે ને તો બધા ના હોય તો રહી અરે એમ તો નામ થાય પણ નહીં લેવાનું તેમ છે અમ્મી કાગળ થી સરક છે આ કાગરે મેં ગાલે ને તે હરગી ગયો કાગળ લાકડા કેટલા સૂકા છે તો નહીં સરકતું બોલ ત્યાં કે ચોમાસું નહીં તોય તો હોય નહીં આ તો હરગી જવાનું મોટા આયલા ને મમ્મી પણ છોટા આયલા પણ મકો વરસાદ પડશે તો હું એવી ને એવી જ નાવા પર વરવાની પણ ના વરસાદ ના પડે ને ના પડ્યો છોટા જ ખાલી આવીને જતા રહ્યો એની ગાડી આવી રીતે રમે છે બોલો આની અંદર બેસી જાય ને ઉપર આ બધું કરે છે એની રમત ગમત કેવી છે નહીં બીજી લાઈન નહીં અહીં રીતો બતાવું હું શીખવાડું વી બ્લેક કરે બ્લેક કરો બ્લેક હું શીખવાડ જો પપ્પા બોલશે બહુ એને કરો એ જુદું જુદું કરી દે છે પછી એને ખબર ના પડે ઠીક હે ને હે ફાઇનલી ગાઈસ આવી ગયા છે ઊંઘવા માટે કેમ ઢીલા ઢીલા લાગો? ફેસ બધું ધોઈ ઓહો નાખે. ઓકે બહુ લાગે. ગરમી બહુ લાગે નહીં? ખરેખર બે દિવસથી બહુ ગરમી પડે છે પણ હવે તો વરસાદ માંગુ છું વરસાદ માંગુ છું તો કઈ કે ઓય આપણે ખબર પેલું મેહુલ્યો કરી એટલે મેહુલ્યો નહીં તો પેલું નહીં આપણે માથે મૂકીને જવાનું પછી બધા લોકો આપણને બધું શું પાણી કરે રેડા ઉપર પાણી રેડ ઉપર મેઘરાજા હા એને બોલાવવા માટે મેઘરાજાને બોલાવવા માટે એવું કરે ને તો થાય થાય ને ના થાય? હા બહુ ટાઈમ લોંગ વરસાદ થઈ ગયો હોય ને હા એક વખત પડી બંધ થઈ ને તો મેહુલિયાને પાણી રેડે હા એનથી અમારા વરસાદ ગામડામાં બહુ આવે વરસાદનું આગમન થાય હા કાનોડા મારા ગામ પિયરમાં તો બહુ જ આવે આ લજામણી છે એ જોતો નોય લજામણી તું શું છે આ પેલી બોમ્બ કહેવાય ને લજામણી ચીની ગુલાબ કેમ નતા કેતા હા હા ચીની ગુલાબ કોમેન્ટો આવતી બધી બહુ જો લોકો એ છે છે. તો આ લજામણી જોડી લાગી હા, એને અત્યારે સૂર્યનો પ્રકાશ નહીં મળતો ને હા એટલા માટે આવું થઈ ગયું પછી સવારમાં મસ્ત ખીલેલા ખીલેલા થઈ જશે પણ બહાર ઊંઘવા જેવું લાગે છે હો બહાર રીતિકા? ઊંઘવા જેવું નહીં તમારી જ ઊંઘ ઉડતી નહીં પંખો કેટલા દિવસથી મેં ઓપર કરાવવાનો કીધો સાચી વાત છે એટલે કરાઈ પાછું જ નખાવાનું છે ને ખાલી લે એ પાણી પી નાખ્યું બસ પતી ગયું કેમ રમી લીધી કેમ પી નાખ્યું પાણી વગેરે જાવ લેવા માટે રૂઈ જા તારથી રેડાયું ને તારથી જ ડોરાયું ભરિયાઈ જા જા નહીં વીરથી ડોરાયું તારથી ડોરાયું વીરથી નહીં ડોરાયું વીરસી બોલો ને જા. પણ એ દોડી નાઈ ગઈ તમે જૂઠું બોલો છો તમે જૂઠું બોલો છો દીદી જૂઠું બોલે છે તમે જૂઠું બોલો છો ઓય પપ્પા સામે બોલું છું પપ્પા સામે બોલું છું पापा से जबान लड़ाता है अरे पापा से जबान लड़ाता है तू કોણ પાણી ભરી આવશે ચલો તું કોણ ગયો થશે? ઓ સાચીમ કહો તું સાચીમ કહો બાપરે આવું પપ્પા એમ કહેજો શું ઓય ઓય શું કહું છું શું કઈ જઉં છું ભાઈ ઓય કઈ ગયો એ એ પાણી લેવા ગયો નીચે એક જ અવાજ છે એક જ અવાજ એ આ બે આઈ ખાલી ખાલી ઓય નીચે પાણી મેળવે છું તું ફરીશ નહીં લઈને આઈ જા કોણ પાણી લેવા જશે એ આયો બે વીર તાર પાર બતાવ ઓય હું કોના પપ્પા હા હા હું કોની મમ્મી એ જરૂર તારું કોઈ નહીં તારું કોઈ ઉભા મરાય નહીં ભાઈ ઓ બાપરે આવી રીતે ના મારાય તારું વીર તારો પાવર બતાઈ દે વીર પાવર બતાય ચલો આજા આજા એ વાવ વેરી નાઈસ ઊભી થા બેટા ઊભી આ તો રડવા પોતે જ પાણી મેળ્યું એને પાણી પોતે રેડ્યું અને પોતે અને પોતે જ પડી ઊભી થા જે ખાડો ખોદે ને એ જ પોતે જ પડે બોલ હા ઊભી થઈ જા ને એને બેટા બે દીદી મનાય ચલો દીદી મનાવો ચલો દિન મનાવો ના ના હે ઓ તું પડીશ વીર તું પડીશ અહીંયા આવ ઊભી થા શું કહું છું હું તારા માટે ચોકલેટ લાવીશ શું એ તો દીદી પડી ગઈ દીદી લોહી નીકળ્યું બાજુ શું દીદી મારી દવા લાવવાની ક્યારે લાવવાની 2 દવા લાવવાની અને તું મોટું થઈને શું બનીશ અને શું કે મૂકીશ ડાન્સ કર બધે ડાન્સ કર
ચલો સલામી આમ દો વીર આવાજુ કમ હિયર સલામી આમ દો ના સલામી આમ દો હા ચલો સલામી આમ દો ગુડ બોય કમ sit down good boy stand up good boy એને આવડી ગયું થોડું હે એટલે પેલી એક વખત મેં શીખવાડેલું હવે કાલે હે ને? આખું રન આવ હેન્ડ હા ઓકે મારો વીર પણ પાછો પડે એવું નહીં ઊંચું જા બેઠો જા હાથ પર વજન આપ હાથ ઊંચું કર હજુ ઊંચું થા થાવ જો થાવ ઊંચો જો લે સુલતાન કર દે ચડાઈ હજુ થાવ છું બેટા થા વીર નોમ છે તારું વીર નોમ છે હાથ પર વજન આપ તારું વીર નોમ છે બેટા પાછો નહીં પડવાનું હાથ પર વજન આપ કર વીર હારવાનું નહીં જિંદગીમાં હારવાનું નહીં કર માથું ગુડ બોય ચલા એ વાગ્યું હે શું કયું વાગે કયું કર વાગે વાહ કેવું બોલે છે પાછળ વાગે છે ચલો લે સુલતાન કર દે ચડાઈ હા હજુ તાકર કર વીર પપ્પાને ગરમ દુખો જલ્દી પોણી કમ ઓન વીર જોઈ લે કેટલો એક્ટિવ છે જોયું શીખ જો પોણી લઈને આવશો નીચેથી બંધ છે બોણું ખુલે આપું વાહ બેટા હેડ ચલો બસ ચલો જાઓ એકલો જશે એકલો હાર જા તું ડોન છે વી નો છે મારી જોડે આવવાનું હોય ને તો કેળો ઉચકીને આવવાનું કેળો ઉતરીને નીચે ઉતરવાનું અને એના પપ્પા માટે જો કેવું નીચે ઉતરે છે એ પપ્પા છે એના હાર જાવ જોઈને ઉતર તમારો વીર આવી ગયો છે જો વાહ વીર કમ બેટા કમ પપ્પાને એક અવાજે બોટલ લઈ આવ્યો વેરી નાઇસ જોઈ લો કઈ ગઈ મમ્મી ચલો મમ્મીને બતાવો બોટલ લઈ આવી ગયો બેટા મને આપો જોઈ લો વાવ થેન્ક યુ વેલકમ વેલકમ ઓ જીલુ હવે તારો લુક એકદમ ભૂત જેવું લાગે બરાબર અત્યારે તો હવે આ લોકોને તું ભૂત બની બીવડાવ મજા આવશે ઓય બીવડાવ તમે લોકો બીસો આ ભૂત જઈ દેખો એટલે આ તું બહાર ત્યાં આગળ કરે છે ને એટલે એવું લાગે તું બહાર તો આગળ તો કર કેવું લાગે કર દો જાઓ તમે આમ નહીં જાઓ બસ ચલો અંદર સંતાઈ જાઓ ચલો પછી આવજો પછી આવજો ઓય રિયલીમાં કાયદેસર રિયલીમાં તું ભૂત લાગો છો બા ઓય હાચી તો નહીં આવી જાય ને ઓ મને બીક લાગે છે જોજે તો જીગા તમે બીક લાગે છે બરાબર કોણ ગાય ઓય જલ્દી આવો મમ્મીનો લુક જોવો હોય તો જલ્દી આવો ખરેખર એવું લાગે તું તો હા તારી મોટી આંખો છે ને એટલા માટે ઓય આમ આગળ કઈ દોડા કાઢતો ઓ જીવે કરે દોડે કર જીલે કર ખરેખર ગાઈસ આમ લાગે કે આમ આપણી સામે જ કોઈ ડાયન ઊભી હોય કે ભૂત લાગે એવી જ લાગે છે તું ખાલી વાર આગળ લાવ એટલે તો બી જાય ના એવું નહીં પણ તું એવી એક્શન કરું છું એટલા માટે હા એક્શન નહીં બે ભૂત નહીં બનવું આપણે તારા પપ્પાને કે પપ્પા તો કેવી રીતે બેટા બની શકે મને કે તારા પપ્પા થોડા મોટા વાર છે